કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે દૈનિક આદતો. આ સુવિચાર મેં એટલે કે નિલેશ દુધિયાએ ખૂબ જ સારી રીતે લખ્યો છે. દૈનિક આદતો, ડેલી હેબિટ્સ. આપણે જે કંઈ દરરોજ કરીએ છીએ તેનાથી આદતો બને છે અને આ દૈનિક આદતો આપણું જીવન બનાવે છે. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે કે આપણે આખા દિવસમાં જે કંઈ કરીએ છીએ, આપણે સવારમાં વિચારીએ તો ઘણું બધું સારું સારું વિચારીએ છીએ, પણ જ્યારે રાત પડે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે સવારે જે નક્કી કર્યું હતું તેમાંથી ઘણું બધું તો આપણે કર્યું જ નથી અને ઘણી બધી જગ્યાએ આપણે સમયનો વ્યય કર્યો છે. જો આટલી આપણે સમજણ પડી જાય તો ચોક્કસ જ આપણે આપણા દૈનિક કાર્યો ઉપર, દૈનિક આદતો ઉપર કામ કરી શકીએ છીએ. માટે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ કે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે આપણે દૈનિક આદતોનું આપણું એક લિસ્ટ બનાવવું જોઈએ. એ લિસ્ટ કાગળ ઉપર લખી લેવું જોઈએ કે આપણા મનમાં લખી લેવું જોઈએ અને તે પ્રમાણે જ આપણે આપણી દૈનિક આદતો, દૈનિક કાર્યો કરવા જોઈએ. આ દૈનિક કાર્યો એવા હોવા જોઈએ કે જેનાથી આપણને સંતોષ મળે અને શાંતિ મળે. માટે આપણે આપણા દૈનિક કાર્યો ઉપર કામ કરીશું, તેની પર વધારે ભાર આપીશું, સારું અને સાચું કરવાનો પ્રયાસ કરીશું તો આ દૈનિક કાર્યો આપણી આદતોમાં રૂપાંતરિત થશે, કન્વર્ટ થશે અને આ જે આદતો બનશે તે આપણી દૈનિક આદતો બનીને આપણા જીવનને પણ સુધારશે. માટે આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે, જે લાંબા સમયે આપણે ત્યાં પહોંચી શકીશું, તો ત્યાં પહોંચવું હોય તો આપણે આપણી જે દૈનિક આદતો છે, ડેલી હેબિટ્સ છે, તેને આજથી જ બનાવવી પડશે, આજથી જ સારી કરવી પડશે. સારી હશે તો વધારે સારી કરવી પડશે અને તેની ઉપર કામ કરીને આપણે આપણા જીવન ઉપર પણ કામ કરી શકીએ છીએ. થેન્ક યુ.